બ્લેક બક ઓફ સ્ટાન્ડર્ડ 10th. પાઠનું નામ છે ધ સ્નીક થીફ. યસ ફ્રેન્ડ્સ, થોડું અલગ પ્રકારનું નામ છે પાઠનું. આપણે પહેલાં તો પાઠના જે શબ્દો છે ટાઇટલના એ સમજીએ. અહીંયા તમને સ્નીક શબ્દ આપ્યો છે. સ્નીકનો મતલબ થાય છે છાનામાના ઉપાડી જનારું, અને થીફ એટલે ચોર. જો બંને શબ્દને સાથે સમજવા જઈએ તો હાથમાં આવે તે ઉપાડી જનાર ચોર, અથવા તો કોઈ નાનકડો ચોર, અથવા તો કોઈક એવો ચોર જે નાની ચોરી કરતો હોય એવો, એમ બહુ જ મોટી ચોરી નહીં પણ ચોર ખરો. યસ ફ્રેન્ડ્સ, સ્નીક ચોર, છુપો ચોર. યસ ફ્રેન્ડ્સ, આખા ટાઇટલનું નામ છે ધ સ્નીક થીફ, એટલે કે છુપો ચોર. યસ, સો લેટ્સ બિગિન વિથ ધ વેરી ફર્સ્ટ સ્લાઇડ એઝ વી ઓલવેઝ ડુ ફ્રેન્ડ્સ. હું પહેલાં તમારા માટે જે પેરેગ્રાફ છે એને રીડ આઉટ કરીને પછી એનું તમને સરળ ભાષામાં ભાષાંતરના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરીશ. સો લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ પેરેગ્રાફ. યુ કેન સી હિયર. આપણે પહેલો પેરેગ્રાફ જે છે અહીંયાથી રીડ આઉટ કરીશું અપ ટુ હિયર. યસ, Inspector Anderson was off duty. He had just arrived at the train station to meet some friends, but the train was running an hour late. As he walked slowly across the main terminal, that means platform, a man with the restless eyes attracted his attention. Then he was lost in the crowd of passengers. ઇન્સ્પેક્ટર એન્ડરસન ફરજ પર ન હતો. તેઓ હમણાં જ થોડા મિત્રોને મળવા સ્ટેશન પર આવ્યા હતા, પણ તેમની ગાડી 1 કલાક મોડી હતી. તેઓ જ્યારે ધીમે ધીમે મુખ્ય પ્લેટફોર્મ પર જતા હતા ત્યારે એક અસ્વસ્થ નજરવાળા માણસ તરફ તેમનું ધ્યાન ખેંચાયું. પછીથી એ પ્રવાસીઓના ટોળામાં ભળી ગયો. મતલબ કે જે પેસેન્જરનું ટોળું હતું એમાં એ અલુપ્ત અથવા તો એ જે છે એમાં ડિસઅપિયર થઈ ગયો છે. જોઈએ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ ફ્રોમ હિયર ટુ હિયર. અ ફ્યુ મિનિટ્સ લેટર ધ ઇન્સ્પેક્ટર સ્પોટેડ, મતલબ કે ફાઉન્ડ, લોકેટેડ ધ મેન. હી વોઝ એન્ટરિંગ ધ સ્ટેશન્સ કોફી શોપ. નાઉ હી વોઝ કેરિંગ અ લેધર briefcase. The man sat down at a vacant, that means empty corner table, placing the briefcase between his chair and the wall. થોડી મિનિટોમાં જ ઇન્સ્પેક્ટરે તેને શોધી કાઢ્યો. તે સ્ટેશનની જે કોફી શોપ હતી તેમાં જઈ રહ્યો હતો. હવે તેના હાથમાં ચામડાનું પાકીટ હતું. તે માણસ પાકીટને ખુરશી અને દિવાલ વચ્ચે મૂકીને ખૂણાના ખાલી ટેબલ પાસે જઈને બેસી ગયો. નાઉ there is a question for you all friends. તમારા બધા માટે એક સવાલ છે. વોટ ડુ યુ સસ્પેક્ટ અબાઉટ ધીસ મેન? મતલબ કે આ માણસ પર શી શંકા થાય છે? આ તમને એક સવાલ પૂછવામાં આવ્યો છે કે તમને શું લાગે છે એ શું હોઈ શકે? એને પર્સ ત્યાં કેવી રીતે અથવા તો શું કામ મૂક્યું છે, શું કરવાનો છે એ તમારે વિચારવાનું છે. તમારે એનો પ્લાન આઉટ કરવાનું છે અને કમ્પેર કરવાનું છે કે તમારા વિચારો અને પાઠ જે છે એ બંને સરખા છે કે નહીં. જોઈએ આપણે આગળનો પેરેગ્રાફ. The inspector followed him and sat at his table and asked him to come over to the station master's office to answer a few questions about the ownership of the briefcase that he had with him. The man claimed angrily that the briefcase was his, but he agreed to go along. So let's understand this particular paragraph, what he said. હવે જે ઇન્સ્પેક્ટર છે એનો પીછો કરે છે અને તેના જ ટેબલ પાસે જઈને બેઠા અને તેની પાસેના પાકીટની માલિકી વિશે થોડા પ્રશ્નોના જવાબ આપવા સ્ટેશન માસ્તરની ઓફિસમાં આવવા કહ્યું. માણસે ગુસ્સે થઈને પાકીટ પોતાનું જ હોવાનો દાવો કર્યો, પણ તે સાથે જવા સંમત ન થયો. હવે એવું કહે છે કે ભાઈ પાકીટ મારું છે પણ હું તમારી સાથે નહીં આવીશ. જોઈએ શું કહે છે નેક્સ્ટ સ્લાઇડમાં. ધ ફર્સ્ટ two paragraph I will read out for you all. Yes, it is starting from here up to here. Then I will explain it. In the station master's office, the briefcase lay open on the desk, revealing, that means showing, a file of papers and an envelope containing about $20,000. Oh,
This is not my briefcase, shouted Mr. Fink. Before we opened this briefcase, Mr. Fink began the inspector or began the inspector. You told us it was definitely yours and that it contains only a couple of magazines. Now you deny, say no, that you are the owner. How do you explain that? જે ઇન્સ્પેક્ટર હવે જે ચોર જે છે એ થોડું નકારવા માંડ્યો છે, એવું કહેવા માંગ્યો છે કે ભાઈ બ્રીફકેસ મારી નથી, શું થયું જોઈએ આપણે. ઇન્સ્પેક્ટર જે છે એને સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ટેબલ પર પાકીટ ખોલતા જ તેમાં કાગળોની એક ફાઇલ અને $20,000 ભરેલું એક પાકીટ મળી આવ્યા. અરે આ મારું પાકીટ નથી, મિસ્ટર ફિંકે મોટા અવાજમાં કહ્યું. મિસ્ટર ફિંક, આપણે આ પાકીટ ખોલ્યું તે પહેલાં તમે અમને કહ્યું હતું કે તે પાકીટ તમારું જ હતું અને તેમાં માત્ર 2 મેગેઝિન્સ હતા. હવે તમે માલિક નથી એમ કહો છો? એ વિશે તમારે શું કહેવું છે? ઇન્સ્પેક્ટરે પૂછ્યું. નેક્સ્ટ પેરેગ્રાફ from here, yes, from Mr. Fink up to the last paragraph. Mr. Fink looked puzzled, that means confused. This definitely isn't the briefcase I handed in that cloakroom this morning, he said. They must have given me someone else. It looks exactly like mine, but I can see it isn't. My briefcase was locked and it had only some magazines. I was reading on the train. The owner of this briefcase shouldn't have left it open with all this money in it. If he got mine by mistake, he isn't going to be very happy about it. I'm sure he won't be, said the inspector. I also wonder why anyone would give a briefcase for safekeeping that had only a couple of magazines in it. What he said. શું કહે છે જોઈએ આપણે. હવે જે ચોર છે ફિંક એ સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવી ગયો છે. બ્રીફકેસ ખોલવામાં આવી છે. બ્રીફકેસમાંથી $20,000 નીકળી આવ્યા છે. હવે મિસ્ટર ફિંક જે છે એને સવાલો પર સવાલો થઈ રહ્યા છે. શું કહે છે? મિસ્ટર ફિંક મૂંઝાઈ ગયા. આજે સવારે ક્લોક રૂમમાં મેં સોંપેલું તે આ પાકીટ નથી, તેણે કહ્યું. તેમણે મને બીજા કોઈનું પાકીટ આપ્યું હોવું જોઈએ. એ બરાબર મારા પાકીટ જેવું જ દેખાય છે, પણ હું જોઈ શકું છું કે તે પાકીટ મારું નથી. મારા પાકીટને તો તાળું વાસેલું હતું અને તેમાં કેટલાક મેગેઝિન્સ હતા. હું ગાડીમાં તે વાંચતો હતો. આટલા પૈસા સાથેના આ પાકીટને તેના માલિક આમ ખુલ્લું તો ના જ મૂકવું જોઈએ. એ ભૂલથી મારું પાકીટ લઈ ગયા હશે તો તે બહુ ખુશ નહીં થાય. મને ખાતરી છે કે એમ નહીં થાય, ઇન્સ્પેક્ટર કહે છે. જેમાં માત્ર 2 જ મેગેઝિન્સ હોય એવું પાકીટ કોઈ સાચવવા માટે મૂકે તેનું મને આશ્ચર્ય થાય છે. ઇન્સ્પેક્ટર એઝ પર હિઝ નેચર, એના સ્વભાવ પ્રમાણે એ એક પછી એક ક્વેશ્ચન્સ પૂછે છે, ડાઉટ્સ જે છે એ સોલ્વ કરવાનો પ્રયાસ કરે છે અને એના પર એક પછી એક શક કરવા લાગે છે કે મને લાગે છે કે કોઈ ખાલી પાકીટ જેમાં 2 મેગેઝિન્સ હોય એ કેવી રીતે મૂકે અને એ પણ સાચવવા માટે. શા માટે? જોઈએ આગળ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ. That's easy to explain, said Mr. Fink. Mr. Fink જે છે, yes, this is the first paragraph. I will read it out for you all up to here. Yes. શું કહે છે કે that's easy to explain, said Mr. Fink. I came to town this morning just before noon on one of those one-day round trip and actuarious a short trip for fun, you can say, tickets. I was reading the magazine on the train. I bought my briefcase because I was hoping to find some second-hand books, but I didn't get it, or I didn't get to the bookstore because I met an old friend who invited me over to his house. So that's when you checked your briefcase. That's right, continued Mr. Fink. I didn't want to carry it around with me,
સો આઈ લેફ્ટ ઇટ હિયર એન્ડ વેન્ટ વિથ માય ફ્રેન્ડ. ગોટ માય ટેક્સી ફેર પેઇડ બોથ વેઝ. હેડ અ ગ્રેટ ટાઈમ. શું કહે છે? હવે એ ગોળ ગોળ વાતો કરવા લાગ્યો છે મિસ્ટર ફિંક, કારણ કે હવે એ ફસાઈ ગયો છે. એની જ વાતોમાં એ ફસાવા લાગ્યો છે. કેવી રીતે જોઈએ આપણે? સાફ વાત છે, મિસ્ટર ફિંકે કહ્યું. હવે જ્યારે ઇન્સ્પેક્ટર કહે છે કે મને ખાતરી છે કે એમ નહીં થાય, ઇન્સ્પેક્ટર કહ્યું કે જેમાં માત્ર 2 મેગેઝિન હોય તેવું પાકીટ કોઈ સાચવવા માટે મૂકે તેનું મને આશ્ચર્ય છે. એટલે ફિંક કહે છે કે સાફ વાત છે. મિસ્ટર ફિંકે કહ્યું, હું એક દિવસની ફરતી પ્રવાસી ટિકિટ લઈને આજે સવારે જ 12 વાગ્યા પહેલાં આ શહેરમાં આવ્યો છું. ગાડીમાં હું મેગેઝિન્સ વાંચતો હતો. થોડા જૂના પુસ્તકો ખરીદવાની આશાએ હું આ પાકીટ લઈને આવ્યો હતો, પણ હું પસ્તી ભંડારમાં ગયો નહીં, કારણ કે મને એક મારો જૂનો મિત્ર મળી ગયો હતો અને તે મને તેના ઘરે લઈ ગયો. એટલા માટે તમે તમારું પાકીટ અહીં મૂક્યું? એવું ઇન્સ્પેક્ટર કહે છે. બરાબર, મિસ્ટર ફિંકે કહ્યું, હું એ સાથે લઈને ફરવા નહોતો ઈચ્છતો, તેથી પાકીટ અહીં મૂકી હું મારા મિત્ર સાથે ગયો. આવજા અથવા તો આવવા જવાનું ટેક્સી ભાડું આપ્યું, મજા કરી. એવી રીતે એ વાતને ટાળવાનો પ્રયાસ કરે છે. બટ ઇન્સ્પેક્ટર તો આખિરકાર ઇન્સ્પેક્ટર હે. યસ, લેટ્સ સી વોટ હેપન્સ. દેટ ઇઝ અ ક્વેશ્ચન ફોર યુ ઓલ. ડીડ યુ નોટિસ સમથિંગ ઇલોજિકલ, એટલે કે અતાર્કિક ઇન મિસ્ટર ફિંક્સ એક્સપ્લેનેશન? વોટ ઇઝ ઇટ? તમને કંઈક આ જે ફિંક છે એના ખુલાસામાં અતાર્કિક વાતોનો ખ્યાલ આવ્યો? એ શી છે એ તમારે વિચારવાની છે. જોઈએ લાસ્ટ પેરેગ્રાફ આ પર્ટિક્યુલર સ્લાઇડમાં. Lucky you said the inspector. Now, would you mind emptying out all your pockets and placing their contents on this desk? I don't mind at all, said Miss Fink. I have got nothing to hide. The sooner you are satisfied, the sooner I can get going. I have to take this. જોઈએ આપણે પહેલાં આ પર્ટિક્યુલર 2 પેરેગ્રાફને સમજી લઈએ, પછી નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. શું કહે છે કે નસીબદાર છો, ઇન્સ્પેક્ટરે કહ્યું. હવે તમને તમારા બધા ખિસ્સામાંની વસ્તુઓ કાઢી આ ટેબલ પર મૂકવામાં કંઈ વાંધો તો નથી ને? જરાય નહીં, મિસ્ટર ફિંકે કહ્યું. મારે કશું છુપાવવાનું નથી. તમને જેટલો વહેલો સંતોષ થાય તેટલો વહેલો હું જઈ શકું. મારે આ પાકીટ ક્લોક રૂમમાં લઈ જઈ મારું પાકીટ જે છે એ ક્લોક રૂમમાં લઈ જવું છે, પણ હજુ પણ ત્યાં છે કે નહીં તે મારે જોવું પડશે. એટલે શું કહે છે કે આઈ હેવ ટુ ટેક ધીસ briefcase back to the cloak room and see if mine is still there. એટલે કે છે કે મારે આ પાકીટ ત્યાં લઈ જવું છે અને ક્લોક રૂમમાં જોવું છે કે મારું પાકીટ ત્યાં છે કે કેમ. Mr. Fink's statement and the contents of his pockets were enough to tell Anderson whether or not the suspect, that means શંકાસ્પદ વ્યક્તિ, was telling the truth. એટલે કે છે કે આ શંકાસ્પદ વ્યક્તિ સાચું કહે છે કે નહીં તે જાણવા એન્ડરસન માટે મિસ્ટર ફિંકનું નિવેદન અને તેના ખિસ્સામાંની ચીજો પૂરતી હતી. ઇઝ ધીસ સસ્પેક્ટ અ ક્રિમિનલ? હાઉ કેન યુ સે સો? તમે આવું કેવી રીતે કહી શકો કે આ શંકાસ્પદ વ્યક્તિ ગુનેગાર છે? હવે તમારે વિચારવાનું. તો એના ક્લૂઝ આપ્યા છે, જોઈએ આપણે. ઇફ યુ હેવન્ટ બીન એબલ ટુ ડિસાઇડ યet, લુક એટ ધ ક્લૂઝ or some pointers to the clues that helped the inspector make up his mind. તમે હજુ પણ નિર્ણય કરી શક્યા ન હો તો આ કડીઓ તપાસો, અથવા ઇન્સ્પેક્ટરને નિર્ણય પર આવવા માટે કડીઓ તરફના નિર્દેશો જુઓ કે ઇન્સ્પેક્ટરે કેમ એ નિર્ણય લઈ લીધો કે હવે એ ચોર જ છે. હવે એની કડી આપણે જોઈએ. There is a clues in each of the following statement. હવે અહીંયા તમને 3 વાક્ય આપ્યા છે, જે 3 વાક્ય ચોર દ્વારા બોલાયા હતા અથવા તો જે ફિંક છે એણે કીધા હતા. જોઈએ એક વાક્યને સમજીએ. પહેલું વાક્ય છે કે માય બ્રીફકેસ વોઝ લોકડ. આઈ ગોટ ટુ ડાઉન ધીસ મોર્નિંગ જસ્ટ બિફોર નૂન ઓન વન ઓફ ધોઝ વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સુરિયસ ટિકિટ્સ. હવે એ શું કહે છે બીજો પોઈન્ટમાં અને પહેલા પોઈન્ટમાં અને ત્રીજા પોઈન્ટમાં તે જોઈએ. આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ. ત્રણેય પોઈન્ટને ગુજરાતીમાં સમજ એટલે તમને વધારે સમજાય અને ખ્યાલ આવે. શું કહે છે? પહેલું તો શંકાસ્પદ એ વાત છે કે મારા પાકીટને તાળું વાસેલું હતું. તો હવે જો તાળું વાસેલું હોય તો એની પાસેથી ચાવી નીકળવી જોઈતી હતી પોકેટમાંથી, જે નીકળી નથી. એક દિવસની ફરતી પ્રવાસી ટિકિટ પર આજે સવારે 12 વાગ્યા પહેલાં હું આ શહેરમાં આવ્યો છું. આ બીજો ક્લુ છે.
અને ત્રીજો ક્લુ છે કે મને થોડા જૂના પુસ્તકો ખરીદવાની આશા હતી. આ એના 3 પોઈન્ટ્સ છે, ક્લૂઝ છે. હવે જોઈએ એનો ઉકેલ કેવી રીતે આવ્યો. સોલ્યુશન: ધ કન્ટેન્ટ્સ ઓફ ધ સસ્પેક્ટ્સ પોકેટ ડુ નોટ ઇન્ક્લુડ્સ. હવે એના ખીચ્ચામાંથી જે બહાર આવેલી વસ્તુઓ એમાં શું ન હતું જોઈએ આપણે. પેલું તો અ કી ટુ ધ બ્રીફ કેસ, એટલે કે શંકાસ્પદ વ્યક્તિના ખિસ્સામાંથી આ વસ્તુઓ નથી મળી. એમાં પહેલું હતું પાકીટની ચાવી. શંકાસ્પદ વ્યક્તિએ એવું કીધું હતું કે મારા પર્સને તાળું વાસેલું હતું, તો એમાં ચાવી એની પાસે ન મળી. ધ રિટર્ન પાર્ટ ઓફ ધ ટિકિટ, મતલબ કે ટિકિટનો પાછો ફરવાનો ભાગ એની પાસે નથી મળ્યો. નેક્સ્ટ, ઇનફ કેશ એન્ડ નો અધર વે ઓફ પેઇંગ ફોર બાઇંગ બુક્સ. અને કહે છે કે પુસ્તકો ખરીદવા પૂરતા પૈસા અને પૈસા ચૂકવવાનો બીજો કોઈ માર્ગ નથી. એટલે એની પાસે આ કોઈ પણ વસ્તુ હતી નહીં. એટલે જે એણે કીધું એના વિરુદ્ધમાં બધી વસ્તુ સાબિત થઈ. ફિંક વોઝ અરેસ્ટેડ એન્ડ ચાર્જડ. It was easy to find the owner of the briefcase. It turned out that he had put his briefcase down while buying a newspaper, and just in a wink, like આંખના પલકારામાં, it had disappeared. The bag picker that cooked up, that means fabricated, બનાવી કાઢી. A very good story, but he forgot to match things in the bag with the things in his pocket. શું કહે છે કે ફિંકની ધરપકડ કરી તેના પર આરોપ મૂકવામાં આવ્યો. પાકીટના માલિકને શોધી કાઢવાનું કામ સહેલું હતું. સમાચાર પત્ર ખરીદતી વેળાએ તેણે તેનું પાકીટ નીચે મૂક્યું અને આંખના પલકારામાં પાકીટ ગુમ થઈ ગયેલું એમ સિદ્ધ થયું. પાકીટના ઉઠાવગીરે સરસ મજાની વાત બનાવી કાઢી, પણ એ પાકીટમાંની ચીજો અને ખીચ્ચામાંની જે ચીજો છે એક સરખી હોવાનું દર્શાવવાનું ભૂલી ગયો. યસ ફ્રેન્ડ્સ, કે પ્રશ્નો આપકૃત્યો પર વિજય મેળવે છે. યસ, ક્યારે પણ કોઈ માણસ કંઈક ખોટું બોલતો હોય તો એને જો ક્રોસ ક્વેશ્ચનિંગ કરવામાં આવે તો સત્ય સામે આવતું હોય છે. યસ, જહાં ચાહ હૈ વહાં રાહ હૈ. યસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. ધીસ વોઝ ધ લવલી ચેપ્ટર છુપો ચોર. યસ, ધ સ્નીક થીફ. જો તમને